નમસ્કાર. ગુજરાતમાં જેમની પણ જમીન છે એ લોકો આ વાત સારી રીતે જાણતા હશે કે એના કાગળિયા અને રેકોર્ડની માયાજાળ કેટલી ગૂંચવણભરી હોય છે, ખરું ને? તો ચાલો આજે આખી જટિલ દુનિયાને ખોલીએ અને એકદમ સરળ ભાષામાં સમજીએ. પણ એક મોટો સવાલ એ છે કે જે જમીન પેઢીઓથી વારસામાં મળતી આવી છે એ જમીન અચાનક આટલા બધા વિવાદોનું કારણ કેમ બની જાય છે? આ એક એવો સવાલ છે જેની પાછળ અસંખ્ય પરિવારોના ઝઘડા અને વર્ષોની કાનૂની લડાઈઓની કહાની છુપાયેલી છે. અને સાચું કહું તો આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ જમીનના જૂના રેકોર્ડમાં જ છે. તો આખી સમસ્યાને ઉકેલવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. જુઓ, સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે આ પૈકીની પઝલ્સ છે શું. પછી જોઈશું કે સર્વે માટે કયું સાધન પસંદ કરવું. ત્યાર પછી 3 પગલાંની સંમતિની જે પ્રક્રિયા છે એને સમજીશું. અને છેલ્લે સર્વેથી લઈને ટાઇટલ સુધીની આખી સફર કેવી હોય છે એના પર નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ સીધા સમસ્યાના મૂળથી જ. મોટાભાગના જમીન વિવાદોનું મૂળ ખોજશો ને તો એક જ શબ્દ સામે આવશે: પૈકી. તો આ પૈકી છે શું આખરે? એકદમ સરળ ભાષામાં કહું તો એનો મતલબ થાય છે નો એક ભાગ. એટલે કે એમ સમજો કે એક મોટો પ્લોટ છે અને એમાંથી એક નાનો ટુકડો કોઈનો છે, પણ એ ટુકડો કાગળ પર ક્યારેય સત્તાવાર રીતે અલગ થયો જ નથી. બસ આ જ છે બધી ગૂંચવણનું મૂળ. અને હા, આ સમસ્યા કંઈ એક રાતમાં નથી ઊભી થઈ. એની પાછળ એક આખો ઇતિહાસ છે. જો, છેક 1950-60ના દાયકામાં મોટા સર્વે નંબર હતા અને રેકોર્ડ એકદમ ચોખ્ખા હતા. પણ પછી શું થયું? જેમ જેમ પરિવારો મોટા થયા, ભાઈઓ વચ્ચે જમીનના ભાગલા પડ્યા. પણ આ ભાગલા કાગળ પર ના થયા માત્ર મોડામોડી. અને એનું પરિણામ આજે આપણી સામે છે. આજે હાલત એવી છે કે એક જ સર્વે નંબરમાં અનેક ભાગીદારો છે અને કોઈને પાક્કી ખબર જ નથી કે કોની હદ ક્યાં શરૂ થાય છે ને ક્યાં પૂરી થાય છે. સારું, તો હવે સમસ્યા તો બરાબર સમજાઈ ગઈ. પણ સવાલ એ છે કે આનો ઉકેલ શું? ચિંતા ન કરો, ઉકેલ છે. આપણી પાસે આ ગૂંચ ઉકેલવા માટે 2 મુખ્ય સાધનો છે. એક છે પૈકી માપણી અને બીજું છે હિસ્સા માપણી. હવે આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જો, પૈકી માપણી એ ફક્ત માહિતી મેળવવા માટે છે. મતલબ કે તમારી જમીન ખરેખર કેટલી છે એ જાણવા માટે. જ્યારે હિસ્સા માપણી એ કાયદેસર ભાગલા પાડવા માટે છે, જેનાથી તમને તમારો પોતાનો અલગ સર્વે નંબર મળે. ટૂંકમાં એક છે જાણકારી માટે અને બીજું છે અધિકાર માટે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ પૈકીવાળી જમીન ખરીદવાનો વિચાર છે. તો સૌથી પહેલો સવાલ મનમાં શું આવે કે ભાઈ, દસ્તાવેજમાં જે લખ્યું છે એટલી જમીન ખરેખર ત્યાં છે કે નહીં? બસ આ જ જગ્યાએ પૈકી માપણી કામ લાગે છે. કોઈ મોટી કાનૂની લડાઈમાં પડ્યા પહેલાં એકદમ ઓછા ખર્ચે આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરી આપે છે. પણ જો જમીનને ફક્ત જાળવી નથી પણ કાયદેસર રીતે પોતાના નામે અલગ કરવી હોય તો પછી એક જ રસ્તો છે હિસ્સા માપણી. પણ એક વાત યાદ રાખજો, આ પ્રક્રિયા જેટલી જરૂરી છે એટલી સરળ નથી. એને સફળ બનાવવા માટે એક ખાસ વસ્તુની જરૂર પડે છે જેને આપણે ટ્રિપલ સંમતિ કહી શકીએ. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. હિસ્સા માપણી માટે 3 તબક્કે બધાની સંમતિ જોઈએ. જો 3માંથી કોઈ પણ એક જગ્યાએ કોઈ એક પણ વ્યક્તિ ના પાડી દે તો આખી પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે. મતલબ કે દરેક ભાગીદાર દરેક તબક્કે સહમત હોવો જ જોઈએ. કોઈ છૂટકો નથી. તો આ 3 કાનૂની તાળા કયા છે? ચાલો જોઈએ. પહેલું તાળું છે અરજી વખતે. જેટલા પણ સહમાલિકો છે બધાએ સંમતિપત્ર પર સહી કરવી પડે. બીજું તાળું ખુલે છે સ્થળ પર, સર્વે વખતે. ત્યાં પણ બધાએ હાજર રહીને રિપોર્ટ પર સહી કરવી પડે. અને ત્રીજું અને છેલ્લું તાળું એ છે ફાઇનલ નોટિસ. જ્યારે સરકાર તરફથી 135D નોટિસ આવે ત્યારે કોઈએ વાંધો ન ઉઠાવવો જોઈએ. આ 3 તાળા ખુલે તો જ ગાડી આગળ વધે. ઓકે, તો માની લઈએ કે 3 તાળા ખુલી ગયા અને બધા જ ભાગીદારો રાજી ખુશીથી સહમત થઈ ગયા. તો હવે શું? હવે અહીંથી શરૂ થાય છે એ સફર જે તમારી જમીનને એક નવી, સ્વતંત્ર અને વિવાદમુક્ત ઓળખ આપશે. આ એક નંબર ખાસ યાદ રાખી લેજો. 135D. સર્વે સફળતાપૂર્વક પતી જાય પછી આ નંબરની એક સત્તાવાર નોટિસ બધા જ ભાગીદારોને મોકલવામાં આવે છે. આ છેલ્લો મોકો હોય છે. જો 30 દિવસની અંદર કોઈ પણ વાંધો ન ઉઠાવે તો બસ સમજી લો કે કામ થઈ ગયું. અને બસ આ એ જ ક્ષણ છે જેની વર્ષોથી રાહ જોવાતી હોય છે.
જે પેલો ગૂંચવણભર્યો પૈકીવાળો રેકોર્ડ હતો ને એ હવે ભૂતકાળ બની જાય છે. એની જગ્યાએ એક નવો, સ્પષ્ટ અને સ્વતંત્ર સર્વે નંબર બની જાય છે. તમારી જમીન હવે કાયદેસર રીતે ફક્ત તમારી છે. પણ શું આ બધું આટલું સીધું અને સરળ હોય છે? શું ખરેખર દરેક વખતે બધું યોજના પ્રમાણે જ થાય છે? ના, વાસ્તવિકતા થોડી અલગ છે. આ સફરમાં અનેક મુશ્કેલીઓ અને અવરોધો આવી શકે છે. અને જુઓ, સર્વે રદ થવાના કારણો પણ કેવા એકદમ સામાન્ય હોય છે. માની લો કે સર્વેના દિવસે જ ભારે વરસાદ આવી ગયો, અથવા કોઈ એક જરૂરી ભાગીદાર આવ્યો જ નહીં. ક્યારેક સ્થળ પર જ ઝઘડો થઈ જાય, કે પછી કોઈ રિપોર્ટ પર સહી કરવાની ના જ પાડી દે. બસ, આમાંથી કંઈ પણ થાય એટલે સમજો કે આખી મહેનત પર પાણી ફરી વળ્યું. બધું જ ફરીથી છેક શરૂઆતથી કરવું પડે. હા, પણ અહીં એક રાહતની વાત છે, એક જાણવા જેવી વાત. જો પહેલેથી જ ખબર હોય કે સર્વેના દિવસે કોઈ કારણસર હાજર નહીં રહી શકાય, તો ગભરાવાની જરૂર નથી. તમે સમયસર DILR ઓફિસમાં લેખિત અરજી આપીને સર્વેની તારીખ બદલાવી શકો છો. આ એક અધિકાર છે અને એનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તો આ બધી ચર્ચા પછી અંતમાં એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. શું જે જમીનનો વારસો આપણને મળ્યો છે, એ વારસો આવનારી પેઢી માટે સ્પષ્ટ અને વિવાદમુક્ત બનાવીને જઈ રહ્યા છીએ? કેમ કે આ એક સવાલનો જવાબ જ ભવિષ્યમાં પરિવારની શાંતિ નક્કી કરશે. ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?